ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, નકલી પનીર વેચનારાઓ સામે એક્શન, આરોગ્ય વિભાગ દ્વારા મોટો નિર્ણય, નાગરિકોના સ્વાસ્થ્ય સુરક્ષા માટે પગલાં. મહારાષ્ટ્રમાં એનાલોગ પનીરના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ, નકલી પનીર રાખનારા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી. ભાજપ ધારાસભ્યના અપશબ્દો બોલવા મુદ્દે વિવાદ, આપ નેતા મનોજ સોરઠિયાના ભાજપ પર પ્રહાર, કહ્યું ધારાસભ્યનું નામ ભગવાનજી પણ મોઢામાં ગાળો. સીએમએ જૂન 2026માં અમદાવાદ ચેપ્ટરનું પરિણામ, ફાઇનલમાં 44.39%, ઇન્ટરમીડિયેટમાં 32.38% પાસિંગ સાથે વિદ્યાર્થીઓએ સફળતા મેળવી. અમદાવાદમાં 2025થી અત્યાર સુધી 19,746 પેટ ડોગ અને 189 બિલાડીઓ નોંધાઈ. લેબ્રાડોર સૌથી પ્રિય પ્રજાતિના શ્વાન, 3,939 લેબ્રાડોરનું રજીસ્ટ્રેશન થયું. અમદાવાદમાં ભારે વરસાદ બાદ મહત્વનો નિર્ણય લેવાયો, શૈક્ષણિક કાર્યની ભરપાઈ માટે અમદાવાદમાં રવિવારે શાળાઓ ચાલુ રાખવા સૂચન અપાયું. અંતિમ નિર્ણય સંચાલકોનો રહેશે. અમદાવાદમાં ભારે વરસાદ બાદ શૈક્ષણિક કાર્યની ભરપાઈ કરવા મહત્વનો નિર્ણય, જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા રવિવારે શાળાઓ ખુલ્લી રાખી નિયમિત સમય મુજબ શિક્ષણ કાર્ય કરાવવા સૂચન. આખરી નિર્ણય સંબંધિત શાળાના સંચાલકોનો રહેશે. એમએલએ ધવલસિંહ ઝાલાએ મહેસૂલ મંત્રીને પત્ર લખ્યો, 7/12ના ઉતારામાંથી કોળી શબ્દ હટાવી મૂળ અટક નોંધવાની માંગ કરી. ગાંધીનગરમાંથી ઝડપાયું નકલી ઘી બનાવતું રેકેટ, કલોલના છત્રાલમાંથી નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ, હેપ્પી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી 1,67,00,000નો મુદ્દામાલ જપ્ત. ગાંધીનગરમાં ચાંદીપુરા વાયરસ અંગે સમીક્ષા બેઠક, આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં સમીક્ષા, સ્વર્ણિમ સંકુલ 2 ખાતે બેઠક, આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરી. કોમનવેલ્થના આયોજન મામલે ગુજરાત આગળ વધી રહ્યું છે, નાયબ મુખ્યમંત્રીએ કહ્યું, ખેલાડીઓને પ્રોત્સાહન, આંતરરાષ્ટ્રીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તમામ વિભાગોના સંકલનની કવાયત હાથ ધરાઈ. કોમનવેલ્થ ગેમ્સને લઈ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના સરકાર પર પ્રહાર, સાંસદ તરીકે માગ કરવી તેમાં કંઈ ખોટું નથી, મેડલ જીતનાર કોઈ પણ રાજ્યનો હોઈ શકે, 10,000થી વધુ શાળામાં રમવા માટે મેદાન નથી. કલોલના છત્રાલમાં નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હેપ્પી ઓઇલ ઇન્ડસ્ટ્રીમાંથી 1,67,00,000નો મુદ્દામાલ જપ્ત. ગાંધીનગરના અલુવા પિંદરડા હાઈવે પર આઈસર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા 2ના મોત, આઈસર નીચે રક્ષા દબાઈ જતા 2 લોકોના મોત થયા. વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 10 દિવસના વિદેશ પ્રવાસે જશે, અમેરિકા, કેનેડાના પ્રવાસે જશે મુખ્યમંત્રી. ધોરાજી સરકારી હોસ્પિટલમાં બેવડી ઋતુને કારણે રોગચાળો વકર્યો, દૈનિક ઓપીડી 1,000ને પાર, દર્દીઓની લાંબી કતારો. રાજકોટ સિવિલમાં ચાંદીપુરાથી પીડિત ગોંડલનું 3 માસનું બાળક સ્વસ્થ થયું, અન્ય 2 શંકાસ્પદ બાળકો સારવાર હેઠળ. સુરત વેડ રોડ પરની ડેરીમાંથી નકલી ઘી ઝડપાયું, જય યોગેશ્વર ડેરીમાં વેચાતું હતું નકલી ઘી, તેલ, વનસ્પતિ અને હળદર ભેળવી બનાવતા હતા નકલી ઘી. સુરતમાં ₹4,53,00,000ની છેતરપિંડી, ટેક્સટાઇલ માર્કેટ કાપડ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો. ઇકોસેલ પોલીસે રોહિત તેલપુરિયાને ઝડપ્યો, વેપારીઓને વિશ્વાસ મળી કાપડનો જથ્થો બારોબાર વેચી ફરાર થયો. સુરતમાં ભાજપ નગરસેવક દંપતી પર હુમલાને ધારાસભ્યએ નકાર્યો, કહ્યું, મારી પર લાગેલા તમામ આક્ષેપ ખોટા, એક જ વોર્ડના નગરસેવકો વચ્ચે માત્ર બોલાચાલી થઈ હતી. કીમ નદીના પૂર બાદ સુરત ગ્રામ્ય પોલીસે ઓલપાડમાં માનવતા મહેકાવી, ધારાસભ્ય મુકેશ પટેલ સાથે પોલીસે 1,000થી વધુ રાહત કીટ વહેંચી. સુરતમાં કોર્પોરેટરો વચ્ચે ઝપાઝપીના મામલે ખુલાસો, મહેન્દ્ર દેસાઈએ ખુરશી વડે હુમલાના આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા, ચા પાણી વખતે બોલાચાલી થઈ હોવાની સ્પષ્ટતા કરી. વડોદરામાં ગૌ હત્યા વિરોધી હિન્દુ સંગઠનોની કલેક્ટર કચેરી સુધી રેલી, ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને કડક કાયદાની માંગ સાથે આવેદન.
જામખંભાળિયામાં સાધુ સંતો અને હિન્દુ સંગઠનોનો વિરોધ. સનાતન ધર્મ શ્રીરામ અને ભગવા ધ્વજના કથિત અપમાન બદલ પપ્પુ યાદવ સામે કાર્યવાહીની માંગ. હળવદમાં વરસાદી પાણી ઓસરતા મોટું નુકસાન. કપાસ અને મગફળીનો પાક સુકાવા લાગ્યો. ભારે વરસાદથી 2 ગામની સીમમાં નુકસાન. ખેડૂતોએ સરકાર પાસે મદદની માંગ કરી. મોરબીના હળવદના ઇંગોરાળા મયાપુરમાં પાણી ભરાતા કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું. 2000 વીઘામાં નુકસાનીની આશંકા. ખેડૂતોએ સર્વે વળતરની માંગ કરી. ખેડૂતોને અપશબ્દો બોલનાર ભાજપા ધારાસભ્ય સામે રોષ. ભગવાનજી કરગઠિયાને આપ નેતા પ્રવીણ રામનો પડકાર. કહ્યું, અસામાજિક તત્વો માફિયાઓ સામે અપશબ્દો બોલો, ખેડૂતોની માફી માંગો. રાજકોટમાં દૂષિત પાણી મામલે શહેર કોંગ્રેસ પ્રમુખના મનપા પર પ્રહાર. કહ્યું, 18માંથી 12 વોર્ડમાં દૂષિત પાણીની સમસ્યા. તંત્ર આંકડા છુપાવી રહ્યું છે. રાજકોટમાં દૂષિત પાણીની સમસ્યા હોવાનું મેયરે સ્વીકાર્યું. ચોમાસું, જૂની પાઇપલાઇન અને ગેરકાયદે કનેક્શનને જવાબદાર ગણાવ્યા. ભાવનગરના ધારી નજીક રેલવે ટ્રેક પર સિંહોનું ટોળું દેખાતા ટ્રેનની ઇમરજન્સી બ્રેક લગાવાઈ. ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને દૂર કર્યા. 40થી વધુ સિંહોનો બચાવ કરાયો. વિરમગામમાં સંતો અને હિન્દુ સમાજે સૂત્રોચ્ચાર સાથે આવેદન આપ્યું. સનાતન સંસ્કૃતિના અપમાનના આક્ષેપે પપ્પુ યાદવ સહિત નેતાઓ સામે કાર્યવાહીની માંગ કરાઈ. સાબરકાંઠાના હિંમતનગરમાં પાલિકા દ્વારા 42 જર્જરિત મકાનોને નોટિસ. પાલિકા અધિનિયમ કાયદા હેઠળ કાર્યવાહી કરતા 7 દિવસમાં બાંધકામ હટાવવા પાલિકાનું ફરમાન. મુખ્ય માર્ગો નજીકના ભયજનક બાંધકામો દૂર કરવા નોટિસ. નોટિસ ફટકારવામાં આવતા ખળભળાટ. રાધનપુરમાં વરસાદ બાદ નગરપાલિકાની ઘોર બેદરકારી. બજારમાં ઢીંચણસમા પાણી ભરાતા વેપારીઓ મુશ્કેલીમાં. ભારે વરસાદમાં રસ્તા ધોવાતા મસ્ત મોટા ખાડા પડ્યા. પાલનપુરના માનસરોવરમાં ગંદુ પાણી જતું હોવાના અહેવાલ બાદ પાલિકા તંત્ર હરકતમાં. કર્મચારીઓએ યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી હાથ ધરી. વાવથરાદના વાડિયા ગામે થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો. 4 આરોપી ઝડપાયા. 3,50,000નો મુદ્દામાલ જપ્ત. ઓનલાઈન ટ્રાન્ઝેક્શને કર્યો પર્દાફાશ. લાઠી અમરેલી હાઈવે પર ભારે વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય. બિસ્માર રસ્તાથી વાહન ચાલકો પરેશાન. લોકોએ નવો રોડ બનાવવાની માંગ કરી. મહેસાણાની ખારી નદીમાં કેમિકલયુક્ત પાણીને લઈને હોબાળો. આસપાસની ફેક્ટરીઓ દ્વારા ઝેરી કેમિકલ છોડાતા આક્રોશ. પ્રદૂષિત પાણીથી પશુ અને માનવ આરોગ્ય પર જોખમ. જંબુસરના સારોદ ગૌહત્યા ગૌમાંસ કેસમાં વેડજ પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરાવ્યું. સમગ્ર ઘટનાક્રમ અને પુરાવા અંગે તપાસ તેજ કરી. નસવાડીના ઘોડી સિમેલમાં હાઈવે કામગીરીથી પાણીનો નિકાલ બંધ. મંદિર ખેતરોમાં પાણી ભરાતા સ્થાનિકોમાં આક્રોશ. તાત્કાલિક નિકાલની ઉગ્ર માંગ. રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી. 30થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડશે. મોન્સૂન ટ્રફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસાદ રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના. રાજ્યમાં ઓગસ્ટના અંતમાં પડશે વરસાદ. સપ્ટેમ્બરમાં ભારે વરસાદની શક્યતા નહિવત. ચોમાસા પર લાગ્યું અલ નીનોનું ગ્રહણ.